વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર પ્રશ્ન 5 ક એની અંદર આપણે ખરા ખોટા વિધાનોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 બ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે અને આ વિડીયો સાથે આપણું ધોરણ 7નું આખું અસાઇનમેન્ટ છે સોલ્વ થઈ જશે, એટલે કે ધોરણ 7 ગણિતનું આખું અસાઇનમેન્ટ છે પૂર્ણ થઈ જશે। જો આગળની વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે ધોરણ 7ની પ્લેલિસ્ટ ખોલશો ગણિતની, તો તમને આખી વિડીયો છે એ બધા દાખલાઓ છે મળી જશે। ચલો તો શરૂઆત કરીએ। પ્રકરણ 5 છે, એમાં છે 150ના માપના ખૂણાને લઘુકોણ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। જો લઘુકોણ કોને કહેવાય? તો જે 90થી નાના માપના ખૂણા હોય એને લઘુકોણ કહેવાય, અને જે 90ના અંશનો માપનો ખૂણો હોય એને કાટકોણ કહેવાય, અને 90થી 180 વચ્ચેના જે માપ હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ। તો અહીંયા જો આ 150 છે એ 91થી 180 વચ્ચેનો માપનો ખૂણો છે, તો એને આપણે ગુરુકોણ કહેવાય, લઘુકોણ કહેવાય નહીં, એટલે ખોટું આવશે। 10 અંશના માપના ખૂણાને કોટિકોણનું માપ 80 છે, તો વિદ્યાર્થી મિત્રો સાચું આવશે, કારણ કે 10 અને 80 90 થાય। 90નું માપ હોય તેને કાટકોણ એટલે કે કોટિકોણ આપણે કહીએ। તો આ બંનેનો સરવાળો કરીએ, 10ના માપના ખૂણાનું કોટિકોણનું માપ, તો આ બંનેનો સરવાળો કરવામાં આવે 90 મળે, 10 ને 80 એટલે કોટિકોણનું માપ છે, એટલે સાચું આવશે। એના પછી જે બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે તેમાં આવશે ખોટું આવશે। વિદ્યાર્થી મિત્રો, બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે નહીં, કારણ કે એ બંનેનો માપ છે એ વિદ્યાર્થી મિત્રો 90 કરતાં વધારે હોય, અને 90 કરતાં વધારે આપણે બંનેનું માપ હોય અને એનો સરવાળો કરીએ તો 180થી પણ વધી જતો હોય છે, તો એ વિદ્યાર્થી મિત્રો કોટિકોણ હોઈ શકે નહીં। કોટિકોણ હોવા માટે એ બે ખૂણાઓનો માપનો સરવાળો 90 હોવો જોઈએ। પછી બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે, તો વિદ્યાર્થી મિત્રો એ સાચું છે, કારણ કે જો માની લો કે કોઈક 30 હોય અને કોઈક 60 હોય તો આપણે 90 થઈ શકે। એ જ રીતે 45 હોય બે ખૂણાનો માપ તો પણ આપણે 90 હોઈ શકે। પછી બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે, તો વિદ્યાર્થી મિત્રો એ ખોટું છે, કારણ કે પૂરક કોણનું માપ વિદ્યાર્થી મિત્રો 180 હોય। હવે બે ગુરુકોણ હોય તો બંનેનું માપ 90 કરતાં વધારે હોય। હવે બંનેનું માપ 90 કરતાં વધારે હોય એટલે એમનો સરવાળો કરીએ તો 180થી વધી જાય, એટલે પૂરક કોણ હોઈ શકે નહીં, કારણ કે પૂરક કોણ હોવા માટે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 હોવો જોઈએ। પછી બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે, તો એ પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બે લઘુકોણ છે 90 કરતાં નાના માપના ખૂણા હોય અને એમનો સરવાળો કરીએ તો 180 કોઈ દિવસ થાય નહીં, એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ પૂરક કોણ હોઈ શકે, તો એમાં ખોટું આવશે। પછી એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે સમાંતર રેખાઓ હોય, તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો સાચું છે। જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે નહીં, સમાન સમતલમાં આવેલી હોય તો એમને સમાંતર રેખાઓ કહીએ છીએ। પછી બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે જ સરખું હોય છે, તો એ પણ સાચું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું જે લંબ અંતર હોય છે હંમેશા સરખું હોય છે। એના પછી પ્રકરણ નંબર 6 છે, એમાં છે ત્રિકોણ એબીસીમાં AB બરાબર 7.5 સેમી, BC બરાબર 9.5 સેમી અને ACનું માપ 17 સેમીથી વધારે હોય, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે, કારણ કે આપણે કોઈપણ ત્રિકોણની રચના માટે વિદ્યાર્થીઓ મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈપણ બે ત્રિકોણની બાજુઓનો માપનો સરવાળો છે ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે 17 થશે, આ બંનેનો માપનો સરવાળો 17 થશે, 7.5 અને 9.5 એટલે 17 થશે। હવે અહીંયા શું કહે છે, ત્રીજી બાજુનું માપ છે એ 17 સેમીથી પણ વધારે હોય, તો એ ખોટું છે, કારણ કે આ બે બાજુનો માપનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોવું જોઈએ, પરંતુ અહીંયા એ નથી એટલે ખોટું આવશે। પછી ત્રિકોણ એબીસીમાં બે બાજુઓની લંબાઈ 15 સેમી અને 12 સેમી છે, તો ત્રીજી બાજુનું માપ 3 સેમી અને 27 સેમી વચ્ચેનું હોય, તો વિદ્યાર્થી મિત્રો એ આવશે સાચું આવશે। એના પછી છે ત્રિકોણ એબીસીમાં કાટખૂણો સી કાટખૂણો છે, તો રેખાખંડ AB કર્ણ છે, તો વિદ્યાર્થી મિત્રો એ પણ સાચું આવશે, કારણ કે કાટખૂણો સી છે કર્ણ આપેલું છે, તો એની સામેની જે બાજુ હોય વિદ્યાર્થી મિત્રો એ કર્ણ હોય, એટલે AB છે કર્ણ થશે। ત્રિકોણ PQRમાં ખૂણો R કાટખૂણો છે, તો PR સૌથી મોટી બાજુ છે, તે ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કાટકોણ ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો કર્ણ જે હોય એ વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી બાજુ ધરાવતો હોય। પછી ત્રિકોણની મધ્યકા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય છે, તો સાચું આવશે। પછી ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય છે, તે આવશે ખોટું આવશે। 7મું છે સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની મધ્યકા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો એ સાચું આવશે। સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યકા અને તેનો વેધ જ તેનો વેધ જ હોય, તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ખોટું આવશે। તો આગળ નવી વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું। જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।